તો ચાલુ કરીએ, બરોબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ શું છે કે એમોનિયા ના સ્વ આયનીકરણથી, પહેલો ક્વેશ્ચન છે કે એમોનિયાના સ્વ આયનીકરણથી નીચેના પ્રક્રિયા માટે શું ખોટું છે. એટલે ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે આ લોકો કે 2 મોલ ઓફ એમોનિયા ઇટ્સ ગીવ NH4 પ્લસ NH2 માઇનસ. ચાલો, શું કહે છે કે NH3 બેઝ તરીકે વર્તે છે, એવું કન્ફર્મ છે. જો તો NH3 બેઝ તરીકે વર્તે છે. શું કયું વિધાન ખોટું છે? હા, તો એ વિધાન સાચું છે. NH3 બેઝ તરીકે જ વર્તે છે ને, કારણ કે અહીંયા જોવો, અહીંયા શું થાય કે એક એમોનિયા છે એસિડ તરીકે વર્તે છે અને એક એમોનિયા બેઝ તરીકે વર્તે છે. સાચું ખોટું? કારણ કે આની અંદર બે એમોનિયા છે, સમજાય છે? જો આ રીતનો છે, એક એમોનિયા પ્લસ એમોનિયા, અને એના અંદરથી શું બને છે NH4 પ્લસ અને NH2 માઇનસ. એટલે એક હાઇડ્રોજન મેળવીને અને એક હાઇડ્રોજન ગુમાવીને, એટલે એસિડ અને બેઝ બે તરીકે વર્તી શકે છે. એટલે આ બે ઓપ્શન સાચા છે. પછી શું છે કે NH4 પ્લસ એ NH3 નો સંયુગ્મી એસિડ છે. હવે આમાંથી ક્યાં NH3 નો છે એ તો આપણને ખબર નથી, પણ એક કન્ફર્મ છે કે એક સંયુગ્મી એસિડ હશે તો એક સંયુગ્મી બેઝ હશે. અને બીજું શું છે કે NH2 માઇનસ એ NH4 પ્લસ નો સંયુગ્મી બેઝ છે. તો આ વિધાન તમારું કેવું છે? ખોટું છે. આ વિધાન તદ્દન ખોટું છે. ચાલો, એટલે આન્સર ડી. ચાલો, બીજો પ્રશ્ન જુઓ કે ઉભયગુણી ઋણાયન યોગ્ય માધ્યમમાં પ્રોટોન સ્વીકારવા તથા ગુમાવવા માટે સક્ષમ છે. ઉભયગુણી છે એટલે એસિડ તરીકે વર્તી શકતો હશે અને બેઝ તરીકે વર્તી શકતો હશે. બીજી વસ્તુ કે આવો ગુણ દર્શાવતો આયન નીચેનામાંથી કયો હશે કે જે એસિડ તરીકે વર્તી શકતો હોય અને બેઝ તરીકે વર્તી શકતો હોય. ડન. અને સાથે પાછો શું છે, ઇલેક્ટ્રોન સ્વીકારવા તથા ગુમાવવા માટે સક્ષમ છે. તો જો એ આવશે NH2, બરોબર છે? કારણ કે NH2 છે એની પાસે અત્યારે ઓલરેડી બે આયન છે. હવે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને સાથે સાથે વધારાનો માઇનસ ચાર્જ છે, બરોબર છે? એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની ગુણધર્મ ધરાવી શકે અને મેળવવાનો ગુણધર્મ પણ ધરાવી શકે. એટલે ઉભય ગુણધર્મી, કારણ કે હજી આપણે ઉપર જ જોયું કે એસિડ અને બેઝ બે તરીકે વર્તી શકે એમોનિયા. સમજ પડશે? એટલે આન્સર સી. ચાલો, ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજો પ્રશ્ન શું કહે છે કે નીચેના પ્રક્રિયાના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? ફટાફટ જોજો. ઇથેનોલ લુઇસ બેઝ તરીકે વર્તે છે? હા, વર્તે છે, કારણ કે એને મેળવો પોતે બેઝ હશે. કારણ કે જો લુઇસ બેઝ તરીકે વર્તે છે એટલે શું થાય કે લુઇસ બેઝ એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન. આ ધ્યાન આપો. જો CH3 CH2, ઓક્સિજન પાસે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, આ તો ખબર છે ને. હવે પાણી પાસે હાઇડ્રોજનનો સ્વીકાર કરે છે. હવે હાઇડ્રોજન જો આ મેળવે એટલે શું કર્યું હોય કે હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચવા આને ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી હોય. એટલે શું કહી શકાય કે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, અને જે પણ સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને શું કહેવાય? લુઇસ બેઝ. એટલે પેલું વિધાન સાચું છે. બીજું વિધાન છે કે ઇથેનોલ બ્રોન્સ્ટેન બેઝ તરીકે વર્તે છે. ઇથેનોલ બ્રોન્સ્ટેન બેઝ તરીકે વર્તે છે, તો એ વિધાન એક સાચું છે કે ખોટું છે? એકદમ સાચું છે. ત્રીજું H3O પ્લસ એ લુઇસ બેઝ, જે તદ્દન વિધાન ખોટું છે. લુઇસ બેઝ તરીકે ઇથેનોલ વર્તે છે, એટલે આપણો સાચો આન્સર આવશે સી. ચોથો પ્રશ્ન જોવો ફટાફટ. ચોથો થાય એવો છે સોલ્વ. જ્યારે HClO4 એ નિર્બળ એસિડ છે. ચાલો, અહીંયા ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +7 થાય. કેવો છે? નિર્બળ એસિડ છે. એ HF માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે, આ HF સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એનું દીકરા સંતુલન જોવો, H2F પ્લસ. એટલે હાઇડ્રોજન આને દૂર કર્યો એટલે આ એસિડ તરીકે વર્તે, અને આને હાઇડ્રોજન મેળવો એટલે આ બેઝ તરીકે વર્તે. તો આ શું થયું? સંયુગ્મી એસિડ થયો. આ સંયુગ્મી એસિડ થયો અને ClO4 માઇનસ શું થયો? સંયુગ્મી બેઝ. ચાલો, આટલું આપણે કરી નાખ્યું કારણ કે એસિડ બેઝ છે. હવે હું પૂછે છે લોકો, તો સંયુગ્મી એસિડ બેઝ યુગ્મનો સાચો સેટ કયો? હાલો, કયો હશે? આન્સર આપો. હે? હા, H2F અને
નહીં, જો આમાં પ્રશ્ન શું છે, સંયુગ્મી એસિડ અને બેઝ યુગ્મનો સાચો છે. સમજ પડે છે? સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ એમ નથી પૂછ્યું. શું છે? સંયુગ્મી એસિડ અને બેઝ નો યુગ્મ. તો સંયુગ્મી એસિડ તો આ છે, એ કન્ફર્મ છે. તો એનો બેઝ કોણ છે? આ HF છે. તો મળ્યો આન્સર. હવે જો તમે એવો વિચાર કરો કે સર સંયુગ્મી એસિડ અને બેઝ, તો એવો ઓપ્શન જ નથી. સમજ પડે? નકર સંયુગ્મી એસિડ અને બેઝ આ થાય H2F+ અને ClO4-. પણ એવો ઓપ્શન નથી. તો આપણે શું સમજવું પડે કે સંયુગ્મી એસિડ અને એનો બેઝ કયો હશે, તો પછી આપણને આન્સર મળી જાય C. ચાલો 5મો પ્રશ્ન જુઓ. બોરિક એસિડ છે H3BO3. હવે બોરિક એસિડ તમને આપેલો છે, તો બોરિક એસિડ કયા તરીકે વર્તે? જો અહીંથી જ ખબર પડી જાય, કારણ કે બોરોન છે ને ભિખારી છે. શું કામ? કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય. એટલે અષ્ટક પૂરું કરે ત્યારે એની પાસે શું હોય સર? વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન થઈ શકે ને, એનાથી વધારે તો નહીં થાય. એટલે પોતાની પાસે ઇલેક્ટ્રોનની કમી હોય એટલે શું ખાય? ઇલેક્ટ્રોન સર મેળવે. જો ઇલેક્ટ્રોન મેળવે તો એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. ચાલો નેક્સ્ટ 6થો પ્રશ્ન જોવો. શું કે છે 6થો? કે સર કયો ઉભય ગુણધર્મી ઘટકો છે? હાલો, ઉભય ગુણધર્મી ઘટકો એ હાઇડ્રોજન મેળવી શકવો જોઈએ અને હાઇડ્રોજન ગુમાવી પણ શકવો જોઈએ. ચાલો, H2O છે એ H+ એટલે H+ થઈને OH- બની શકે, અને H2O છે એ H+ મેળવીને H3O+ બની શકે. હા સર, આ પેલો છે. બીજો NH3, હા NH3 એક હાઇડ્રોજન ગુમાવીને NH2- સ્વરૂપ હમણાં જ આપણે જોયું, અને NH3 છે એ એક હાઇડ્રોજન મેળવીને NH4+ બની શકે. બીજો બની શકે. ત્રીજો H2PO4, તો ઈ બની શકે. શું કેવું તમારું? એક હાઇડ્રોજન મેળવીને H3PO4 એટલે ફોસ્ફરિક એસિડ બની શકે. સોરી, આ માઇનસ નહીં આવે. અને HPO-2 બની શકે. અને છેલ્લો HCO3 છે ઈ બની શકે. એટલે 4 આન્સર આવશે. એટલે મીન્સ કે 4 ઓપ્શન છે ઉભય ગુણધર્મી ઘટકો છે. ચાલો, આ કમ્પાઉન્ડ નો સંયુગ્મી બેઝ કોણ હશે? 7માનો. ફટાફટ આન્સર. 7માનો સંયુગ્મી બેઝ. જો શું છે? L2H2O. પેલા તો આ સંકીર્ણનું મને કોઈ IUPAC આપો. હા, હવે હું સાચું આપું. થાય ટ્રાય એકવા ટ્રાય હાઇડ્રોક્સો. કારણ કે ABCD ના નામ પ્રમાણે તમારે એકવાને પહેલા આપવું પડે. તો ટ્રાય હાઇડ્રોક્સો ટ્રાય એકવા એલ્યુમિનિયમ અથવા એલ્યુમિના, બેમાંથી કોઈ પણ નામ આપી શકો. હવે હું થશે સંયુગ્મી બેઝ. ઓકે, સંયુગ્મી બેઝ એટલે આ કમ્પાઉન્ડ ની અંદર અત્યારે ન્યુટ્રલ ચાર્જમાં આ સંયોજન હાજર છે. કેવું છે? ન્યુટ્રલ ચાર્જમાં હાજર છે. હવે આ સંયોજનો જો આમાંથી આ H ગુમાવે ને તો સંયુગ્મી બેઝ બનશે. હવે આ સંયોજન શું કરે છે? OH મેળવે. દાખલા તરીકે ધ્યાન આપજો, શું કરે કે OH મેળવે. હવે આ સંયોજન જો OH મેળવે એટલે માઇનસ, એટલે એલ્યુમિનિયમ H2O, અને અહીંથી હાઇડ્રોજનનો એક અણુ એને ગુમાવેલો છે. જો અહીંયા કેટલા છે આની પાસે? H2O 3 છે. આ 3 H2O માંથી 2 અહીંયા રાખો અને એક H2O જો અહીંયા, ખાસ ધ્યાન આપજો, અહીંયા અત્યારે આ 3 જ છે. હવે આના 2 ભાગ પડું છું, H+ અને OH-. હવે આ સંયોજન અત્યારે H+ ગુમાવે છે. શું ગુમાવે છે? H+. હવે કમ્પાઉન્ડ શું બનશે? જોજો, હવે કમ્પાઉન્ડ બનશે Al H2O. કેટલા? 3 હતા, એમાંથી એકનું વિભાજન થઈ ગયું એટલે આ 2 વધ્યા. હવે આમાંથી શું દૂર થઈ ગયું? H+ દૂર થયો, અને OH- રહ્યો. તો અહીંયા ઓલરેડી પેલા સર 3 હતા, હજી એક OH- નો વધારો થાય એટલે કેટલા થાય? 4. તો 4 OH અને એનો ચાર્જ કેટલો? માઇનસ. તો આ સંયોજન, જે સંયોજન H+ ગુમાવે અને એસિડ કહેવાય, અને બનતા આયનને સંયુગ્મી બેઝ. તો સંયુગ્મી બેઝ આવું કમ્પાઉન્ડ જોવો તો એક જ છે, આન્સર ડી. પડશે સમજ કે નહીં પડે? બધાને ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ 8મો પ્રશ્ન જુઓ. શું છે કે નીચેના પૈકી કયો સૌથી પ્રબળ બ્રોન્ઝ બેઝ હશે? કયો હશે?
યસ ClO માઇનસ કઈ રીતે દીકરા? નો પ્રશ્નનો જવાબ તમે કહો છો. ચાલો ClO4 માઇનસ. તો કઈ રીતે ClO4 માઇનસ પ્રબળ બેઝ, પ્રબળ બ્રોન્સ્ટેઇન બેઝ, અથવા ClO આ +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, બરોબર, અને આ +1. હા, તો શું વધારે? એ તો એસિડ માટે હોય, આના માટે થોડું હોય. જે સંયોજન પોતાનામાંથી સરળતાથી હાઇડ્રોજન ગુમાવે એ પ્રબળ બ્રોન્સ્ટેઇન બેઝ હોવો જોઈએ. આ ક્લિયર છે. હવે તો સર બધામાં હાઇડ્રોજનમાં તો બધાની સંખ્યા હાઇડ્રોજનમાં તો એક જ છે ને. HClO માઇનસ આ પ્લસ થશે, પછી HClO2, HClO3 અને HClO4. ઓકે, હવે આની ઓક્સિડેશન અવસ્થા +1, +3, +5 અને +7. આપણને એક વસ્તુ ખબર હતી, જે સંયોજનની ઓક્સિડેશન અવસ્થા વધારે એની એસિડિકતા વધારે, જે સંયોજનની એસિડિકતા ઓક્સિડેશન અવસ્થા ઓછી એની એસિડિકતા ઓછી. હવે જે કમ્પાઉન્ડની એસિડિકતા ઓછી હોય તો એની બેઝિકતા કેવી હોય? વધારે, ઓબ્વિયસલી. તો અહીંથી આનો H+ સરળતાથી રિમૂવ થશે, જ્યારે આના H+ ને રિમૂવ થવા વાર લાગશે. એટલે આન્સર શું આવશે? એ. ચાલો 9મો પ્રશ્ન આન્સર આપો ફટાફટ. 9માં શું આવશે? પ્રોટોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ હશે. હવે એક અહીંથી ખબર પડી જાય, જેની પાસે નાઇટ્રોજન વિદ્યુત વિખારાવેલા જે તત્વ હોય એ જ પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે ને. ચાલો 10મો, સૌથી પ્રબળ સંયુગ્મી બેઝ કોણ હશે? સૌથી પ્રબળ સંયુગ્મી બેઝ 10મો. હા બોલો. કેમ? કોણ? H2O. હવે જો H2O શું થશે ખબર છે? કે કારણ કે H2O પાસે છે ને આ જે કમ્પાઉન્ડ, જો આ ઓક્સિજન, આની પાસે 2 લોન પેર છે. ઓકે, નાઇટ્રોજન પાસે એક જ લોન પેર છે. ઓકે, નાઇટ્રોજન પાસે કેટલી છે? એક જ લોન પેર છે. હવે પ્રોટોન આકર્ષવાની જે ક્ષમતા છે, એટલે શું થશે કે H3O+ બનવું એની સાપેક્ષમાં NH4+ બનવું, આ કમ્પાઉન્ડ વધારે ઝડપથી બને. કારણ કે નાઇટ્રોજન પાસે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં, એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ફટાફટ ડોનેટ થઈ શકે, જ્યારે H2O ના અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલા ઝડપથી ડોનેટ થઈ શકતા નથી. કારણ કે આપણે બેઝના ગુણધર્મમાં જોઈએ ને તો નાઇટ્રોજનની સાપેક્ષમાં ઓક્સિજન ઓછો બેઝ છે. અને કોઈ પણ લુઈસ એસિડ બેઝ સંજ્ઞા પ્રમાણે શું થશે? કોઈ પણ સંયોજન જે યુગ્મનું દાન કરે તો યુગ્મના દાન કરવામાં છે ને નાઇટ્રોજનનો નંબર પહેલા આવે. સમજ પડી? હવે જો પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ ઝડપથી દાન કરતો હોય તો સામેવાળાના પ્રોટોનને એ ઝડપથી પોતાની અંદર બેસાડી શકે કે ન બેસાડી શકે? એટલે એમોનિયા છે એ પ્રબળ આવે ને H2O છે એ નિર્બળ આવે. 10મો પ્રશ્ન જુઓ. સૌથી પ્રબળ સંયુગ્મી બેઝ નીચેના પૈકી કોણ છે? સૌથી પ્રબળ સંયુગ્મી બેઝ. જે સંયોજન સૌથી ઝડપથી શું કહેવાય? હવે તમને જો અહીંથી મેં અહીંયા કઈક કીધું હતું એ પ્રમાણે તમે યાદ રાખો ને તો ખબર પડે. જો NO3- છે તો એ કેમાંથી બન્યો હોય? HNO3 માંથી બન્યો હોય. તો એ પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે? HNO3 પ્રબળ એસિડ. HCl માંથી બન્યો હોય Cl- તો એ પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ? પ્રબળ. SO4- છે એ H2SO4 માંથી બન્યું હોય તો એ પ્રબળ એસિડ કે નિર્બળ? પ્રબળ. અને CH3COOH એટલે એસિટિક એસિડ એ પ્રબળ એસિડ કે નિર્બળ? તો નિર્બળ એસિડ હોય તો એનો બેઝ હંમેશા સંયુગ્મી પ્રબળ હોય. એ તમને શીખવાડ્યું હતું, ખબર છે? જે પણ આ એસિડ છે, આ એસિડનો જે પણ સંયુગ્મી બેઝ બને, જો એસિડ પ્રબળ હોય તો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ હોય. અને જો એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. ચાલો, એટલે આન્સર બી. ચાલો, હવે શું છે? 11મો પ્રશ્ન. સલ્ફા નિકલ. હવે પહેલી વસ્તુ તો સાહેબ અમને સલ્ફા નિકલ ખબર નથી, તો ધ્યાન આપજો. આ કમ્પાઉન્ડ છે, આ લખું છું, આને સલ્ફા નિકલ કહેવાય. S ડબલ બોન્ડ O H NH2. હવે સલ્ફા નિકલ એસિડ છે એ કયા તરીકે વર્તી શકે?
તો ધ્યાન આપજો કે 11મો પ્રશ્ન સલ્ફા નિકલ છે કયા તરીકે વર્તી શકે? તો આ સંયોજન છે ને અહીંથી H+ ગુમાવી શકે. અહીં ધ્યાન આપો તો આ સંયોજન અહીંથી H+ ગુમાવે એટલે જે સંયોજનો H+ ગુમાવે એને શું કહેવાય? એસિડ. એસિડ કહેવાય ને. આ નિયમ કોણે આપ્યો તો? આહેર્નિયસ ભાઈ આપ્યો તો. એટલે જે સંયોજન H+ ગુમાવી શકે એસિડ એટલે અહીંથી H+. હવે નાઇટ્રોજન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય આપણને બધાને ખબર છે અને જે સંયોજન અયુગ્મિત ઇલેક્ટ્રોન નું દાન કરે એને શું કહેવાય? પણ કેવો બેઝ? લુઈસ બેઝ. એટલે સલ્ફાનિકલ એસિડ છે ઈ આહેર્નિયસ એસિડ તરીકે વર્તી શકે લુઈસ બેઝ તરીકે વર્તી શકે. જોવો તો કારણ કે આ સંયોજનો શું છે કે સર આ સંયોજનો એસિડ અને બેઝ બંનેનું તરીકે, કારણ કે અહીંથી H+ ગુમાવે છે તો કયો ગુણધર્મ લાગે છે? આહેર્નિયસ એસિડ. અને અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે. એટલે એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન શું છે? 12મો પ્રશ્ન જોઈએ. 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીનો વિયોજન અચળાંક મેળવવાનો છે. ચાલો વિયોજન અચળાંકનું સૂત્ર આપણને ખબર છે કે α² × C/1 - α. બરોબર છે. પરંતુ આપણે આલ્ફા એટલો નાનો છે કે આપણે એને અવગણી શકીએ છીએ તો સૂત્ર શું બને છે? K = α² × C. ઓકે ચાલો શરૂઆત કરીએ કે 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનો વિયોજન અંશ. વિયોજન અંશ એટલે શું આપી દીધું છે? આલ્ફા આપી દીધું છે. શું આપી દીધું છે? આલ્ફા. તો ચાલો વિયોજન અંશ મેળવીએ. ચાલો પાણીનો મેળવવાનો છે તો પાણી માટે એટલે પેલું લખો H2O. H2O માંથી આપણને ખબર છે બે ભાગ પડશે H+ OH-. હવે શરૂઆતના મોલ પાણીના એક હોય ત્યારે H+ અને OH- ના 0 પછી શું છે સર? સંતુલને મોલ. સંતુલને મોલ 1 - આલ્ફા. તો આ આલ્ફા 0 ક્યાં થાય? આલ્ફા થાય ને. તો હવે સંતુલને સાંદ્રતા. સાંદ્રતા આપણને ખબર નથી પણ 1 - આલ્ફા × C એટલે C આલ્ફા. આ ભણાઈ દીધું છે એટલે આપણા માટે નવું હોવું જોઈએ નહીં. આપણને ખબર છે કે આ બધાનો સરવાળો કરવા અથવા આપણે K વાળું સૂત્ર મૂકીએ છીએ. ખબર છે? હજી એકવાર કરાવી દઉં છું પછી ટાઈમ પાસ કરાવીશ નહીં. C × α², C × α². ખબર પડશે ને? નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા અને અહીંયા આવશે 1 - આલ્ફા × C. C અને C² કેન્સલ એટલે α² × C ના છેદમાં 1 - આલ્ફા. પરંતુ આલ્ફા એટલો નાનો હોય દીકરા કે આપણે એને અવગણી શકીએ તો આપણે અહીંયા α² × C. ચાલો અહીંયા જોઈએ. આલ્ફા કેટલું છે? 1.8 × 10⁻⁹ નો વર્ગ. હવે સાહેબ C ખબર નથી તો પાણીની સાંદ્રતા કેટલી હોય? 1000/18 જેને આપણે 55.55 કહીએ છીએ. એટલે અહીંયા 1000/18 રાખો કારણ કે મને અહીંયા 1.8 દેખાય છે એટલે મારું મન લલચાણું છે. એટલે હવે શું કરશો કે 1.8 × 1.8 × 10⁻18 × 1000/18. ચાલો ઓકે. હવે 1.8 ગુણ્યા આ કરશો એટલે 10 થશે. આ 10 ની મીંડી ગઈ તો શું આવશે? 1.8. હવે આ 100 છે 18 જશે એટલે 10⁻16. આ દેખાય છે? આ 100 છે આમાંથી 18 કરો એટલે 10⁻16. આન્સર 1.8 × 10⁻16. કે ખબર પડશે? જોઈ લો એકવાર. ચાલો હવે જોઈએ 13મો પ્રશ્ન. શું કે છે 13મો પ્રશ્ન? સર 13મો પ્રશ્ન એવું કે છે કે મારી પાસે 40 મિલીગ્રામ શુદ્ધ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. પેલું તો વસ્તુ મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવવા પડશે એટલે 10⁻3. ઓકે ચાલો 10 લીટર નિસ્યંદિત પાણીમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે તો પીએચ કેટલી થશે? પેલું એક કામ કરું કે હું સાંદ્રતા મેળવી લઉં ને તો મારા માટે બહુ ઈઝી થશે. જો હું આ દાખલામાં તમને એકવાર હું શાંતિથી અત્યારે આ પહેલો દાખલો છે એ સમજાવું છું. આગળ પીએચ પીઓએચ વાળા છે પછી હું ડાયરેક્ટ કરીશ. ચાલો શું કરું છું જો અહીંયા ધ્યાન આપજો. 13મો પ્રશ્ન
પેલા તો 40 ગ્રામ છે એને હું 40 મિલીગ્રામ છે એને હું ગ્રામમાં ફેરવું, 40 મિલીગ્રામ NaOH એટલે આ 40 ગુણ્યા 10⁻³ ગ્રામ થયું. ડન. હવે તમને કદ કેટલું આપ્યું છે? 10 લીટર છે એટલે V આપ્યું છે 10 લીટર. ચાલો તો પેલા શું કરવું પડશે? આની સાંદ્રતા મેળવી લઉં તો મોલારિટીનું સૂત્ર બોલો તો. મોલ પ્રતિ લીટર. પણ અહીંયા મોલ આપ્યા નથી તો એક કામ કરો, પેલું સૂત્ર બોલો, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. પણ અહીંયા કદ લીટરમાં છે એટલે ઉપર 1000 લેવાની કોઈ જરૂર નથી. તો શું આવશે? વજનના છેદમાં અણુભાર ગુણ્યા લીટર. ચાલો વજન કેટલું છે? 40 ગુણ્યા 10⁻³ ના છેદમાં મોલેક્યુલર વેઇટ કેટલું થાય? 40 થાય ને? હા, ના ગુણ્યા 10. મીંડી 40 ગયા તો 10⁻- કેટલી આવશે? આ 10 ઉપર જાય એટલે 10⁻⁴ થાય ને? હા, તો આ કોની સાંદ્રતા આવી? NaOH ની સાંદ્રતા આવી. આ કોની સાંદ્રતા આવી? NaOH ની સાંદ્રતા. એટલે એનો મીનિંગ ચોખ્ખો થાય કે આની અંદર જે OH માઇનસ ની સાંદ્રતા છે એ પણ કેટલી હશે? 10⁻⁴ હશે ને? હવે અહીંથી તમને ખબર હોવી જોઈએ કે એક સૂત્ર હતું POH ઇઝ ઇક્વલ ટુ, જો મને POH મળી જાય ને તો મને pH મળી જાય. શું કેવું તમારું? તો POH ઇઝ ઇક્વલ ટુ -log base 10 OH માઇનસ. જો હવે હું પછી આ ડાયરેક્ટ નહીં કરાવું, હું પછી કહી દઈશ એટલે યાદ રાખજો. -log OH ની માઇનસ સાંદ્રતા 10⁻⁴. 10⁻⁴ આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ, તો log 10 શું થઈ જાય? 1 થઈ જાય. તો POH કેટલી આવી? 4. જો POH 4 હોય તો pH કેટલી હોય? માથું 4 હોય. pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. તો pH કેટલી છે? 4 અને આ 14 છે તો આ શું થશે? pH 10. pH કેટલી આવશે? 10. રેડી? ચાલો તો 14મો કરો તો હાલો, તો આવો જ છે. શું આવશે આન્સર? ઘટીને 100મા ભાગની થશે. ખબર પડશે કેમ? આ તો 10⁻² થઈ અને આ 2 ગણી કરો એટલે આ 10⁻⁴ થઈ. હા વાહ, બરોબર છે. કારણ કે 10⁻² માંથી 10⁻⁴ એટલે 100 નો ઘટાડો જ થયો ને? 100માં ઘટાડો થશે. બાકીનાને ખબર પડી કે કરાવવું? ચાલો બધાને ખબર પડી ગઈ છે તો આપણે આગળ વધીએ. ચાલો 15મો પ્રશ્ન થશે. જો શું કરશો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ ની તમને સાંદ્રતા આપી દીધી, મારા માટે બહુ બેટર વસ્તુ થઈ. પણ અહીંયા થોડીક એક માઇનોર માટે ભૂલ ન કરતા કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ આમાં છે ને આ કચાસ રહી જાય છે. જોજો ખાલી અહીંયા આ સંતુલન પ્રક્રિયા કરશો એટલે Ba+2 ધેટ્સ ગીવ 2OH માઇનસ. એટલે અહીંયા કેટલી સાંદ્રતા હતી? 0.005. તો અહીંયા 2 × 0.005 લેવી પડશે ને? 2 × 0.005 એટલે 0.01. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ ની સાંદ્રતા આવશે 0.01. એનો ચોખ્ખો મિનિંગ થાય કે OH માઇનસ ની સાંદ્રતા છે, બરોબર છે? OH માઇનસ ની સાંદ્રતા 0.01 ને હું 10⁻² કહી દઉં, કારણ કે લોગ આપવામાં POH મને ખબર. તો POH કેટલી આવી? હવે હું કથા નહીં કરું, 2 આવે. pH 2 આવે. જો POH 2 આવે તો pH 12 આવે. તો તમારો જવાબ આન્સર 12. ચાલો 16મો પ્રશ્ન જોઈએ. શું કહે છે 16મો પ્રશ્ન? સરસ મજાનો લાગે છે 16મો પ્રશ્ન. ગ્રામ પર લીટર પ્રબળતા ધરાવતા NaOH ના દ્રાવણની pH કેટલી હશે? એટલે આ ગ્રામ પર લીટર હશે એ તમને શું આપેલું હશે? પ્રબળતા આપી છે ને? તો પ્રબળતા આધારિત તમારે મોલારિટી મેળવવાની છે. મેળવી શકશો? અને આ પ્રબળતા આપી છે ને એને ભાગ્યા એનું આણ્વીય દળ કરી નાખો. ઓકે, આણ્વીય દળ કરી નાખશો એટલે આવશે લગભગ 2.4
સોરી 2.5 ગુણ્યા 10⁻⁴ ડન. હવે તમને આ હું આપી દીધી તમને સાંદ્રતા, પણ આ કોની સાંદ્રતા આવી? OH માઇનસ ની સાંદ્રતા કહેવાય, કારણ કે આ પ્રબળતા OH ની હતી. તો OH માઇનસ ની સાંદ્રતા આપી છે, તો પેલા POH કેટલો આવશે? તો આમાં POH માં જોવું પડશે. POH is equal to minus log base 10 OH minus. ચાલો OH minus કેટલા છે? 2.5 ગુણ્યા 10⁻⁴. લોગ લાગશે ને બેયને, કેટલો થશે? 2.5 એટલે 25 નું જોવું પડશે ને. 25 નો કેટલો થાય? 0.39. હવે જો આને લોગ લાગશે ને એટલે આ -2.5 પ્લસ આ આવશે 4 આગળ આવશે અને આ લોગ 10. આનો કેટલો આવ્યો? -0.39. હું 39 ને 4 કહી દઉં દીકરા, ઓકે ને? 4 કહી દઉં તો આ 4 પ્લસ 4, આ માઇનસ છે એટલે આ માઇનસ જ રહેશે. આ 4 એટલે 4.4 થશે સમથિંગ. 4.4 થશે, પરંતુ આ 4.4 કેવું? આગળની નિશાની માઇનસ જ છે એટલે -4.4, પણ આ મૂલ્ય શું આવશે? માઇનસ જ રહેશે. ઓકે, હવે જોવો આ મૂલ્ય માઇનસ જ રહેશે એટલે અરાઉન્ડિંગ આ તમે 4.4 કર્યું, બરોબર છે? તો આ 4 માંથી 0.4 બાદ કરો એવું પણ થઈ શકે, અથવા આપણે એને આ મૂલ્ય કરીએ ને એટલે એક જ મિનિટ, આ પ્લસ અને આ 4 આગળ આવશે એ માઇનસ નિશાની આગળ રહેશે એઝ ઇટ ઇઝ. એટલે આ શું થશે? 0.4 માંથી 4 ને બાદ કરવા પડશે, કારણ કે પ્લસ ઓર માઇનસ માઇનસ. રેડી? અને મોટાની નિશાની માઇનસ રહેશે એટલે માઇનસ, એક મિનિટ જોજો અહીંયા ખાસ સ્ટેપ બાય સ્ટેપ જોજો. માઇનસ આ -3.6, કારણ કે 4 માંથી 0.4 જાય એટલે 3.6, અને માઇનસ માઇનસ પ્લસ એટલે આ આવશે 3.6. કોઈ ડાઉટ અહીંયા સુધી? આ માઇનસ રહેશે આગળ. હવે આ 3.6 આ શું આવ્યું? POH. તો pH કેટલી હશે? હું 11, 10.4, કારણ કે pH is equal to POH 14 અને pH is equal to 14 - 3.6 એટલે 10.4. હે નહીં, 10.4 કરો, 10.4 આવશે આન્સર. 10.4. ચાલો 17મો પ્રશ્ન શું કહે છે જોવો તો ભાઈ. આ કઈક આવો જ છે 17મો પ્રશ્ન. ટ્રાય નો આવડે તો હું છું અહીંયા. શું આવશે કયો મને? 7 કરતા ઓછી આવશે. 10⁻8 છે. ઓકે, તો તમારે બે આયનીકરણ અહીંયા એન્થાલ્પીઓ ભેગી કરવી પડશે, એવું થશે. સમજ પડશે? બે આયનીકરણ એન્થાલ્પી ભેગી કરવી પડશે એટલે એને આધારે 7 કરતા ઓછી આવશે. 18મો જો તો ટ્રાય મારો તો 18મો આવડી જશે ને? તો ડાયરેક્ટ આપણે હવે આગળના પ્રશ્ન જે સારા જેના ઉપર 19મો જોવો. ઓકે, 19મો પ્રશ્ન જોઈએ આપણે. હવે બે કમ્પાઉન્ડ આપ્યા છે તમને, pH આપી છે 6 અને pH 3, એટલે આને છે ને ઇન્ડિવિડ્યુઅલી બે અલગ પાડી દઈએ. આપણે એક pH આપી છે 6 આપી છે અને એક pH આપી છે એ આપણને 3 આપી છે, બરોબર છે? બે સમાન કદના દ્રાવણને તમે મિશ્ર કરો છો. ઓકે, એનો મીનિંગ કે આનો H3O+ અથવા H+ તમે જે કહો કેટલું થશે? આનું 10⁻6 થાય. H3O+ ની સાંદ્રતા 10⁻6 અને આના H3O+ ની સાંદ્રતા 10⁻3. ડન. ચાલો હવે શું કહે છે કે સર હવે આ કમ્પાઉન્ડમાં તો દ્રાવણ તો બનતા દ્રાવણની pH ગોતો. બહુ મસ્ત પ્રશ્ન છે. હવે આ દ્રાવણની જો તમારે pH ગોતવી હોય એટલે એક ચોખ્ખો હિસાબ તમે મારો કે આના તમારે કુલ આ બેના કુલ H3O+ મેળવવા પડે. આ બેનું શું મેળવવું પડે? કુલ H3O+. હવે કુલ H3O+ જો તમારે મેળવવું હોય તો કુલ H3O+ નું એક સૂત્ર હતું કે બેના સાંદ્રતા, હવે બે દ્રાવણ આપ્યા હોય
એટલે એક તમને સૂત્ર ખબર છે કે m1 m into v is equal to m1 into v1 plus m2 into v2. સમજ છે? એ સૂત્ર ખબર છે? આ સૂત્ર હતું m into v. v એટલે તો આપણને ખબર છે કે v1 plus v2 એટલે m1 into v1 plus m2 into v2. આ સૂત્ર હતું. તો આ સૂત્રમાંથી મારે H3O પ્લસ ની સાંદ્રતા મેળવવી એટલે v સામે એટલે m1 into v1 plus m2 into v2 ના છેદમાં v1 plus v2 અથવા તમે જે પણ બે કદ કરી દો સરવાળો એ. હવે સાહેબ v1 જ નથી ખબર પણ તમને સાંદ્રતા ખબર છે, બસ મારે એટલું જોઈએ છે. આની કેટલી છે? 10 ની -6 છે ગુણ્યા v1 પ્લસ 10 ની -3 ગુણ્યા v2 છેદમાં 2v કહી દઉં કારણ કે v1 નો એનો સરવાળો એટલે 2v કહી દઉં. ચાલો હવે 10 ની માઇનસ, હવે અહીંથી સાદુરૂપ કરીને H3O પ્લસ ની સાંદ્રતા કેટલી થશે એ મને કહો તો. કેટલી એવી pH? 9.30 તો નહીં આવે, 0.3010 હા સોરી 0.6990. હા 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 કઈ નહીં, એક કામ કરો ને, આ દાખલો છે ને હું જોઈ લઈશ. 10 ની -6 10 ની હા 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 10 ની -9 ભાગ્યા 2 એટલે 1 ભાગ્યા 2 થાય એટલે 0.5 થાય ને. હા 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 કઈ નહીં, તો મને છે ને આ રિપીટેશન તો હું છે ને એકવાર શાંતિથી ગણીને હું જોઈ લઈશ. કેટલો જવાબ આવ્યો તો ત્યાં હિમાંશુ? 9.30 હે ને? કઈ નહીં, ચાલો હું જોઈ લઈશ. બરોબર છે. pH 6 pH 19 હું પેલા એક કામ કરું અને નોટ કરી લો 1 મિનિટ. 20મો આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે કઈક અધૂરું હોય એવું લાગે છે. 20માં 1 મિનિટ, એ તો 13.36 આપ્યું છે. બરોબર. હા KW કેટલો આવશે? 10 ની પેલી થશે ને પણ KB pH હા POH આપણે pH મેળવવાનું થાય ને. જો તો આવે છે. હા હા એ આ બે પ્રશ્નોમાં છે ને મને થોડુંક જોવડાવે છે. કાંઈ નહીં, 19-20 જોઈ લ્યો, પછી હું નોટ કરી દીધા છે મેં. 21 જોઈ લો કે એક એસિડ છે, આ એસિડની તમને pH આપી છે 4.7. ઓકે ચાલો pH આપી છે અને POH ની સાંદ્રતા ગણો, આવું એ લોકો કહે છે. OH માઇનસ ની સાંદ્રતા ગણો, તો એનો મીનિંગ pH નું આપણે કઈ કામ જ આમ કામ કહેવાય POH મેળવવા. POH કેટલી થાય ભાઈ? 9.3 થાય ને, કારણ કે 4.7 કરશો એટલે 4.7 14 માંથી 4.7 બાદ કરો એટલે 9.3. તો POH મળી ગઈ. તો POH મળી ગઈ તો POH મળી ગઈ હોય તો OH માઇનસ ની સાંદ્રતા કેટલી થાય? -9 પણ પેલી થશે, -9.7 એટલે અહીંયાથી આ જુઓ, અહીંયા જુઓ શું થશે કે -log OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ POH થાય. તો POH કેટલું આપ્યું છે? 9.3. તો -log OH માઇનસ. હવે આને હું પ્લસ કરું log ને, તો આ માઇનસ થાય અને log સામેની તરફ જાય તો એન્ટીલોગ. તો એન્ટીલોગ ઓફ -9.3 પણ માઇનસ નો કોઈ દી એન્ટીલોગ નીકળે નહીં. તો આને હવે પ્લસ કેમ કરવા? તો જો અહીંયા સમજો પ્લસ કેમ કરવા, તો પ્લસ તમારે કરવાના કે આની સૌથી મોટી નજીકની સંખ્યા કઈ થાય? 9.3 ની સૌથી મોટી નજીકની સંખ્યા 10 કહેવાય. તો આ કમ્પાઉન્ડ ને 10 માંથી બાદ કરો. ધ્યાન આપજો, શું છે? 10 માંથી 9.3 બાદ કરો એટલે 0.7. સમજાય છે ને? તો આવી રીતના કરવાનું. જો એન્ટીલોગ હવે 10 માંથી બાદ કર્યા છે એટલે અહીંયા આગળ 10 કરીને ઉપર આપી દો 12 આ રીતે. અને આમાંથી બાદ કરતા શું આવતું હતું? 0.7. તો અહીંયા કરી નાખો પોઈન્ટ અને અહીંયા કરી નાખો 7. આટલું સમજાય છે? આ મેં શું કર્યું?
-9.3 નો એન્ટીલોગ ન નીકળે એટલે સૌથી નજીકની સંખ્યા 10, એમાંથી બાદ કરો એટલે 0.7, અને 10 માંથી બાદ કરી છે એટલે આપણે અહીંયા 12 આપી દો, 10 ઉપર 12 અને 0.7. હવે શું કરશો કે સર 7 નો લોગ જોવાનો, એન્ટીલોગ જોવાનો રહ્યો ને, તમારી પાસે હશે એન્ટીલોગ, ગોતો તો. ચોપડીની પાછળ એન્ટીલોગ હશે. પચાસ 12. હવે 50 12 આપણને એન્ટીલોગ આવ્યો. હવે જ્યારે પણ એન્ટીલોગ આવે ત્યારે આ બાજુ રાખો ધ્યાન, જ્યારે પણ એન્ટીલોગ આવે એટલે કોઈ પણ 1 થી 9 ની અંદર કોઈ પણ સંખ્યા આવે ને, પહેલી જ સંખ્યા આવે ને એના પછી મૂકી દેવાનો અહીંયા પોઈન્ટ, અને તમે જે સૌથી મોટી નજીકની સંખ્યામાંથી બાદ કરી હોય ને એને ઘાતમાં ચડાવી દેવાની, એટલે અહીંયા 10 ની -10. That is your answer. 5 into 10 raised to power -10. એટલે આન્સર એ. ખબર પડશે? ચાલો હવે 22મો દાખલો જોઈએ. શું છે કે 10 ml 0.1 મોલર HCl અને 40 ml 0.2 મોલર H2SO4 ના દ્રાવણને શું કરવાનું છે? મિશ્ર કરવાનું છે. તો પેલી વસ્તુ કે આમાં બે એસિડ છે, સમજ પડે છે? બે શું છે? એસિડ છે. તો સૂત્ર મૂકો, m is equal to m1 into v1 plus m2 into v2 ના છેદમાં v1 plus v2. ચાલો HCl ની સાંદ્રતા કેટલી છે? 0.1 અને પેલાની કેટલી છે? 0.2. બેના કદ આપ્યા છે, કદનો સરવાળો કરો અને મૂકો સૂત્રમાં. હાલો pH ગોતો, એટલે આ તમને સાંદ્રતા મળશે H+ ની સાંદ્રતા મળશે, સમજાય છે? અને સાંદ્રતા ઉપરથી તમને pH આરામથી મળી જાય. m1 કેટલું છે? 0.1 ગુણ્યા v1 10 પ્લસ m2 કેટલું છે? 0.2 ગુણ્યા v1 v2 10 ના છેદમાં 50 થાય ને, 10 + 50. ચાલો ઉપરની ગણતરી શું થશે જોવો તો. 0.1 ગુણ્યા 10 એટલે કેટલું આવે જોવો, હાલો ફટાફટ. 9/50. નાઇન બાય 50 કરો. કેટલો આવ્યો? 0.18. તો આ H+ ની સાંદ્રતા આવી. તો હવે H+ ની સાંદ્રતા આવી તો pH માં મૂકો -log base 10 H+, અને અહીંથી કરો જાતે. આ બાજુ 23મો જોવો કે 0.02 મોલર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના 100 ml દ્રાવણને 0.1 મોલર 50, આ જ સૂત્ર m is equal to m1 into v1 plus m2 into v2 ના છેદમાં v1 plus v2. m1 કેટલું છે? 0.02 into v1 કેટલું છે? 100 ml પ્લસ m2 કેટલું છે? 0.1 ગુણ્યા v2 કેટલું છે? 50 ml ડિવાઈડ બાય શું કરશો? 100 પ્લસ 50. રેડી? ચાલો કરો અહીંયા ગણતરી. સો ગુણ્યા 0.02 પછી 50 ગુણ્યા 0.1 છેદમાં 150, 150. એટલે આ પણ થાય એવો છે, એટલે 23મો જાતે કરો અહીંથી. હવે અહીંયા છે ને 23માં pH મેળવવાનું છે, એટલે આ જે દીકરા તમને સાંદ્રતા મળશે ને, ધ્યાન રાખજો, ઈ OH માઇનસ ની મળશે. એટલે OH માંથી પેલા POH મેળવવો આવડશે ને? OH માંથી પેલા POH મેળવો, ને એકવાર POH મળી જાય તો pH મેળવવું બહુ સરળ. 14 માંથી બાદ કરી નાખો. 24મો પ્રશ્ન જો. શું છે 24મો પ્રશ્ન? કે તમને આ પ્રશ્ન જો કે 365 ગ્રામ HCl વાયુને 0.2 મોલર NaOH ના દ્રાવણના NaOH ના 100 સેન્ટીમીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ એટલે ml હે ને, ml માં તમે દ્રાવણમાં પસાર કરો એટલે પીવો. આ બહુ મસ્ત પ્રશ્ન છે. કઈ રીતે ખબર છે?
આમાં પેલા તો HCl ના વજન આપ્યું છે એટલે HCl ના મોલ મેળવી લ્યો. HCl ના મોલ એટલે 0.36.5 પણ HCl નું વજન થાય 36.5 એટલે અહીંથી ખબર પડી ગઈ કે આ 0.01 હશે. 0.01 કારણ કે હજી અહીંયા બે પદ ચલાવવા પડે તમારે એટલે ભાગ્યા 100 કરવા પડે. સમજ પડે? ચાલો હવે NaOH ની સર તમને મોલારિટી આપી છે તો NaOH ની સાહેબ ભલે મોલારિટી આપી હોય મને મોલ ગોતતા આવડે કારણ કે એના ઉપરથી એક સૂત્ર હતું ખબર છે મોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા લીટર. ચાલો મોલારિટી કેટલી દીકરા એની 0.2 આ આપી 0.0 હા તો સોરી NaOH ની જ વાત થાય છે ને કોનું તો HCl ની મોલારિટી થોડા મેળવીએ છીએ તો આવી જાય તું જોતો ખરા હજી હવે જો આ તમને શું આપ્યું છે પેલા બેના મોલ કારણ કે આ લોકો શું કીધું કે બેને સમાન દ્રાવણમાંથી પસાર એટલે બેના ઇન્ડિવિડ્યુઅલી મોલ તો મેળવી લે પછી હું તને કહું કઈ રીતે થાય જો NaOH ના મોલ મળી જાય એટલે લીટર કેટલું છે સર 100 ml છે 100 સેન્ટીમીટર ક્યુબ એટલે 100 ml થયું અને 100 ml ને લીટરમાં ફેરવો એટલે 0.1 લીટર કહેવાય ને તો 0.2 ગુણ્યા 0.1 એટલે શું થશે 0.02 એટલે NaOH ના મોલ. હવે ધ્યાન આપજો આ બે મોલ મળી ગયા તમને સમજ પડશે. હવે તમે જુઓ કે તટસ્થીકરણ જ્યારે પ્રક્રિયા થતી હોય ઓકે તટસ્થીકરણ એટલે આ HCl માંથી શું આવે H+ અને NaOH માંથી શું આવતું હોય OH- એટલે જ્યારે પણ તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે તટસ્થીકરણ H+ અને OH- એટલે શું બને H2O. હવે તમે તટસ્થીકરણ પ્રક્રિયા કરી દીધી ત્યારબાદ OH ના કેટલા મોલ વધ્યા હશે તમારે ગોતવાના રહે એટલે કે તટસ્થીકરણ બાદ કારણ કે તમે કોના તરફ જવાના છો સર મારે pH મેળવવી છે એટલે હું પેલા જો મને POH મળી જાય ને તો મને pH આરામથી એટલે તટસ્થીકરણ બાદ OH ના મોલ એટલે આ બે મોલ ની શું કરવી પડશે બાદ બાકી કારણ કે એક H+ ના છે ને એક OH ના છે એટલે જો આપણે 0.02 માઇનસ 0.01 એટલે શું આવશે 0.01 એટલે તટસ્થીકરણ બાદ OH ના મોલ. હવે આ શું આવ્યા સર આ તો અત્યાર સુધી તમે મોલ ની ચર્ચા કરી એટલે OH ના મોલ જો મારે OH છે આ OH માઇનસ ની સાંદ્રતા મેળવી એટલે હું કાઉન્સ આપું અને સાંદ્રતા એટલે મને ખબર છે સર મોલના છેદમાં લીટર તો OH માઇનસ કેટલા હતા 0.01 સાહેબ મને લીટર નથી ખબર પણ અહીંયા 100 ml કદ આપ્યું છે 100 ml કદ એટલે ભાગ્યા 0.1 લીટર એટલે 0.01 ભાગ્યા 0.1 એટલે 0.1 અને 0.1 એટલે 10⁻1 ઘાત એટલે OH માઇનસ ની સાંદ્રતા એવી 10⁻1 ઘાત તો POH કેટલી થાય 1 થાય ને POH 1 તો pH there is your answer D13. ચાલો હવે જોવો 25મો પ્રશ્ન જોવો તો થશે pH આપી છે તમને એક આપી અને HCl નું કદ કેટલું છે 100 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણને 100 સેન્ટીમીટર ક્યુબિક ક્યુબમાં પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એની pH કેટલી થશે. હવે જો હું તમને થોડીક હિન્ટ આપી દઉં તમારે જે સમજવું એ કે pH જો સાહેબ 1 હોય તો H3O+ ની સાંદ્રતા કેટલી હોય 0.1 હોય કારણ કે pH 1 હોય એટલે H3O+ માટે તમારે 0.1 ના છેદમાં લેવું પડે ને 10 1 ના છેદમાં 10 કારણ કે 10⁻1 થાય આની સાંદ્રતા pH 1 હોય એટલે 10⁻- ઘાત ચડે ને 10⁻1 એટલે 1 ના છેદમાં 10 સમજ પડે. હવે જોવો કે HCl ના કેટલા છે 100 cc દ્રાવણને 100 cc પાણી સાથે મિશ્ર કરતા હવે જો HCl માં 100 cc હોય અને હું 100 cc ઉમેરું એટલે એની સાંદ્રતા કેવી થઈ જાય અડધી થઈ જાય કારણ કે જેટલું દ્રાવણને એટલામાં ઉમેરો એટલે એની દ્રાવણની સાંદ્રતા 50% જેટલી ઘટી જાય
એટલે આની જે સાંદ્રતા છે HCl ની સાંદ્રતા હવે 50% જેટલી શું થઈ ગઈ, ઘટી ગઈ. એટલે H3O પ્લસ ની સાંદ્રતા અડધી થઈ જાય એટલે 0.1 ભાગ્યા 2. 0.1 ભાગ્યા 2 એટલે 0.05. 0.05 એટલે H3O પ્લસ ની સાંદ્રતા આવી સર 0.05. તો pH is equal to minus log base 10 H3O plus. કેટલું છે? minus log base 10 5 into 10 raised to power minus 2. ડન. શું કરશો? આગળ વધશો સર, log આપશો એટલે minus log 5 પ્લસ આગળનો માઇનસ છે આગળ આવશે -2 log 10. 5 નો log કેટલો થાય? 0.6990 હે ને? 0.6990 પ્લસ -2 એટલે આવશે લગભગ 2.6990 અથવા તમે 2 માંથી શું કરશો? 0.6990 બાદ કરો તો 2 માંથી 0.6990 બાદ કરો એટલે 1.3. પણ આ માઇનસ માઇનસ છે એ પ્લસ થશે એટલે 1.3 પ્લસ આવશે 1.3. ચાલો 26મો પ્રશ્ન જો. હા બોલો. હા બોલો. કયો? જો 24મા દાખલામાં પહેલી વસ્તુ કે આ છે ને એક કેવો મસ્ત દાખલો છે કે તમને HCl નું વજન આપ્યું છે, બરોબર? કેટલું છે? 0.36. એ તો HCl ના મોલ. હવે લોચો ઈ પડે છે કે તમે 0.2 મોલ NaOH ના દ્રાવણને 100 સેન્ટીમીટર ક્યુબના દ્રાવણમાંથી પસાર કરતા pH મેળવો. હવે pH મેળવવા માટે પહેલી વસ્તુ કે અહીંયા બે તમને એક એસિડ આપ્યો છે ને એક બેઝ આપ્યો છે એટલે આ પહેલી વસ્તુ કે આ પ્રક્રિયા થઈ તટસ્થીકરણની પ્રક્રિયા. કેની થઈ? તટસ્થીકરણ. કારણ કે એક તમને પ્રબળ બેઝ ને પ્રબળ એસિડ આપ્યો છે એટલે પેલું એક કામ કરો કે તમને ડાયરેક્ટ સાંદ્રતાની નહીં મળે. ઓકે, તો આ સાંદ્રતા ન મળે એટલે પેલા બે ના મોલ, આના મોલ તો મને મળી ગયા તો NaOH ના મોલ મેળવી લો. બે ના મોલ મળી ગયા. હવે બે ના મોલમાં એટલે HCl માંથી H પ્લસ અને NaOH માંથી OH માઇનસ બે ના મોલ થયા. હવે શું કરવાનું છે કે તમે શું કરો છો કે સર તમે H પ્લસ માં હવે શું થશે કે NaOH ની તમને સાંદ્રતા આપી છે. હવે તટસ્થીકરણ બાદ કેટલા OH માઇનસ ના મોલ વધે છે એ તમારે ગોતવાના છે. કારણ કે શું થશે કે કુલ મોલ OH માઇનસ ના 0.02 છે. જ્યારે તટસ્થીકરણ થાય છે ત્યારે એમાં અમુક મોલ ભાગીદારી કરવા આવે છે IH પ્લસ ના અથવા આપણે એમ કહી શકીએ એસિડિક કમ્પાઉન્ડના. તો તટસ્થીકરણ બાદ હવે NaOH ના કેટલા? તમે લિમિટિંગ રિએજન્ટ નું નામ સાંભળ્યું છે? લિમિટિંગ રિએજન્ટ પ્રમાણે HCl ના કેટલા મોલ હતા? 0.01 હતા. તો લિમિટિંગ રિએજન્ટ કોણ થયો? HCl. કારણ કે આના 0.01 હતા અને OH ના કેટલા થયા? 0.02. તો OH ના હવે બાકી કેટલા રહે? 0.01 રહે ને? સમજ પડે? કારણ કે તટસ્થીકરણ પ્રક્રિયા પ્રમાણે આ જો LR હોય તો આને એટલા જ વાપરવા પડે ગમે એ કરીને. કારણ કે આની પાસે 0.01 છે તો આ 0.01 વધે. તો હવે બાકી રહેલા OH ના મોલ એટલા આવ્યા 0.01 અને ઈ OH ના મોલ જેટલા આવ્યા છે એના ઉપરથી આપણે ગણતરી કરી એટલે POH મળ્યું અને POH પરથી તમને અહીંયાથી pH મળી ગયું. કોઈ ડાઉટ? ઓકે, ચાલો નેક્સ્ટ 26મો પ્રશ્ન જોવો તો. નીચેનામાંથી કોનો વિયોજન અંશ સૌથી વધુ હશે? તેમાંના દરેક 4 નાઇટ્રોફિનોલ જલીય દ્રાવણમાં સાંદ્રતા દર્શાવે. એટલે તમને કમ્પાઉન્ડની સાંદ્રતા આપણી પાસે હવે થોડી ઘણી જગ્યા છે, જોઈએ. ચાલો અહીંયા જોઈ લઈએ આવી જાય છે કે નહીં. હવે શું છે કે વિયોજન અંશ અને તમને બધાની કોન્સન્ટ્રેશન આપી છે એટલે વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √KA/C. આમ થયું. હવે વિયોજન અંશ અને આલ્ફા ને એકબીજાને વ્યસ્ત સંબંધ છે એટલે જેનું કોન્સન્ટ્રેશન વધારે હશે એની આલ્ફા ઓછો હશે એમ થયું ને? મતલબ જેનું કોન્સન્ટ્રેશન ઓછું હશે એનું આલ્ફા વધારે હશે. જોવો તો હવે આન્સર. કોનું કોન્સન્ટ્રેશન વધારે છે એનો આલ્ફા ઓછો હશે. તમારે સૌથી વધુ ગોતવાનો છે આલ્ફા. એટલે સૌથી વધારે આલ્ફા કોનો હોય કે જેનું કોન્સન્ટ્રેશન સૌથી નીચું હોય. સૌથી ઓછી સાંદ્રતા કોની છે? 0.10 છે કે 0.015? હરખાય જોવો તો ખરા ઓપ્શન.
0.015 ચાલો 27મો ચાલો 27મો શું છે એસિટિક એસિડ નો આયનીકરણ અચળાંક એટલે Ka આપ્યું છે 1.7 ગુણ્યા 10 ની -5 એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં શું છે એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં H+ ની સાંદ્રતા 3.4 ગુણ્યા 10 ની -4 આપી છે તો એસિટિક એસિડની દ્રાવણની સાંદ્રતા હમણાં આપણે સૂત્ર ભણ્યા શું સૂત્ર હતું કે સર H+ અથવા આપણે જ્યારે સૂત્ર ભણ્યું ત્યારે જ હતું કે ભાઈ H+ Ka * C ચાલો Ka કેટલું છે આને છે ને વર્ગમૂળ આમ આપી દો 1.7 ગુણ્યા 10 ની -5 ગુણ્યા 3.4 ગુણ્યા 10 ની -4 અહીંયા 1/2 ઘાત વર્ગમૂળ મેળવવું પડશે ને પણ સર આપણે કોન્સન્ટ્રેશન મેળવવાનું છે ને હા મેં ફાકો માર્યો અહીંયા મારે તો શું મેળવવાનું છે કોન્સન્ટ્રેશન મેળવવું હોય તો અહીંયાથી શું કરશું સામેની તરફ જવા દેવું પડે એટલે વર્ગમૂળ આનો આ બાજુ વર્ગમૂળ છે સામેની તરફ જાય તો વર્ગ થઈ જાય ને એટલે H+ નો સ્ક્વેર = Ka * C C ને કરતા બનાવવું એટલે H+ નો સ્ક્વેર ના છેદમાં Ka H+ નો સ્ક્વેર કરો તો એટલે 3.4 ગુણ્યા 10 ની -4 નો વર્ગ ના છેદમાં Ka 1.7 ગુણ્યા 10 ની -5 ચાલો આપજો સાદુરૂપ એટલે અહીંયાથી શું કરશું કે ભાઈ 3.4 ગુણ્યા 3.4 ગુણ્યા 10 ની -8 ના છેદમાં 1.7 ગુણ્યા 10 ની -5 1.7 ગુણ્યા 2 એટલે 3.4 થાય ને અને 3.4 ગુણ્યા 2 એટલે 3 દુ 6 ને 0.48 એટલે 6.8 6.8 ગુણ્યા 10 ની -5 ઉપર આવે તો બાદ બાકી થાય એટલે 10 ની -3 6.8 ગુણ્યા 10 ની -3 ચાલો 28 જો તો ભાઈ 28 હવે ડેસી નોર્મલ માં ઘણા અટવાતા હશે ડેસી નોર્મલ એટલે ખબર ને ડેસી મીમાને પી ફેમ્ટોએટો ખબર ને 10 ની -1 10 ની -2 10 ની -3 10 ની -6 10 ની -9 10 ની -12 10 ની -15 10 ની -18 ડેસી મીમાને એક ફેમ્ટોએટો એટલે ડેસી નોર્મલ એટલે 10 ની -1 10 ની -1 એટલે 1/10 1/10 એટલે 0.1 તમારું શું મેળવવાનું છે ટકાવાર વિયોજન અંશ એટલે આલ્ફા = 1/Ka/C K નું મૂલ્ય આપ્યું છે 4.9 ગુણ્યા 10 ની -8 ના છેદમાં 0.1 અહીંથી તમને આલ્ફા મળી જશે ઓકે